સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યના શીર્ષ નેતૃત્વનો સંકલ્પ સેવાનો અને ધ્યેય વિકાસનો હોય ત્યારે તેના પરિણામ કેવા હોય તેનું ઉત્તમ ઉદાહરણ આપણું ગુજરાત છે, જ્યાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની નવીન પરિભાષાઓ પ્રસ્થાપિત થઈ છે. ગત 2.5 દાયકાના આ વિકાસ વારસાને વધુ સમૃદ્ધ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર એ જ સંકલ્પ અને ધ્યેય સાથે કાર્યરત છે. ત્યારે આપણું ગુજરાત આ જ ગતિએ વિકાસની રાહે આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની નેશનલ કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ, અને ત્યારબાદ પહોંચીશું પોરબંદર ખાતે, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત થઈ સર્વધર્મ પ્રાર્થના સભા તથા વિચરતી વિમુક્ત જાતિઓના રાજ્ય સ્તરીય મહાસંમેલનની ઝલક. ભૂમિ રેકર્ડની ઉત્તમ વ્યવસ્થા ધરાવતા આપણા ગુજરાતમાં તાજેતરમાં ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજિત આ દ્વિદિવસીય પરિષદનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. સુશાસન સાથે સતત વિકાસ, આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાયની આવશ્યકતા તથા કેન્દ્રિત ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન માટેની નેશનલ કોન્ફરન્સનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેની રાષ્ટ્રીય પરિષદનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નવી રેવન્યુ ઓફિસીસ તથા રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સલન્સ માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MOU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને સ્વામિત્વ કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જમીન એ સભ્યતાનો આધાર અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેમજ ખેડૂતોની આજીવિકા, ઉદ્યોગ વ્યાપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ પણ જમીન જ છે. આ પ્રમાણ ત્રુટિહીન અને સુગમ હોય તેની પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ मॉडर्नाइजेशन प्रोग्राम उपयुक्त बन्यो છે. विश्व के सर्वाधिक लोकप्रिय नेता और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की प्रेरणा से निर्मित महात्मा मंदिर का यह परिसर का नाम पूज्य बापू के नाम से जुड़ा है. पूज्य बापू स्पष्ट रूप से मानते थे कि सच्चा स्वराज वही है जहां शासन की कल्याण योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति, गरीब, दरिद्र नारायण तक पहुंचे. हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने शासन को लोकाभिमुख अभिगम और टेक्नोलॉजी से जोड़कर स्वराज से सुराज्य की नई दिशा दी है. ગુજરાતને વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપના 24 વર્ષથી મળતા સતત લાભ વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં ઈ-ધારા પ્રોજેક્ટથી ખેડૂતોની જમીનના રેકોર્ડ્સનું ડિજિટાઇઝેશન શરૂ કરાવી દીધું હતું. गुजरात ने रिन्यूएबल एनर्जी सेक्टर में भी लैंड एडमिनिस्ट्रेशन का बेस्ट एग्जाम्पल सेट किया है. हमने अपनी
प्रोग्रेसिव लैंड पॉलिसीज लागू कर विंड एंड सोलर एनर्जी को ग्रीन एनर्जी के लिए सरकारी जमीन का लीज पर अलॉटमेंट और आसान बना दिया। गुजरात की ये सभी पहले इस सत्य को उजागर करती है कि सिटीजन सेंट्रिक गवर्नेंस से ही गुजरात आज देश का विकास का रोल मॉडल और ग्रोथ इंजिन बना है। જ્યારે દેશના અન્ય રાજ્યોમાં ખેડૂતોને પોતાની જમીનના રેકોર્ડ્સની વિગતો માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, તેવા સમયે ગુજરાતે તેમની દીર્ઘદ્રષ્ટિથી લેન્ડ રેકોર્ડ્સ ડિજિટલી ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી. સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ પદ્ધતિઓની અગ્રેસરતાથી જ ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે તેનું ગૌરવ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગરવી 2.0 જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સના પરિણામે નાગરિકોને ઘેર બેઠા ઇન્ડેક્સ 2 અને લેન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પહોંચાડવામાં આવે છે. આ બધી જ ટેકનોલોજી દેશની જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિકસાવાયેલી સ્વદેશી ટેકનોલોજી છે અને તેના સફળ સંચાલનથી લેન્ડ એડમિનિસ્ટ્રેશનની નવી પહેલોને કારણે લાખો લોકો નિર્વિવાદ રૂપે પોતાની જમીનના માલિક બની શક્યા છે. नागरिक सेवाओं को एक ही स्थान पर उपलब्ध कराने के आदरणीय श्री मोदी साहब की गुड गवर्नेंस की विचारधारा से 2011 में राज्य भर में जन सेवा केंद्र की स्थापना नागरिक केंद्रित शासन का एक उत्तम उदाहरण है. पारदर्शी और विश्वसनीय प्रशासन के लिए आई-ORA पोर्टल आदरणीय श्री मोदी जी की एक ऐसी पहल है कि इस पोर्टल के माध्यम से लैंड रिकॉर्ड संबंधित 35 से अधिक सेवाओं को एंड टू एंड ऑनलाइन कर दिया गया है. इतना ही नहीं, जहां कभी भूमि मापने महीने लगते थे, आज वही काम आई-ORA से 21 दिन में पूरा होता है. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ તથા જમીન સંસાધન મંત્રાલય તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંયુક્તપણે આયોજિત આ કોન્ફરન્સમાં નાગરિક કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ, જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેશન, પુનઃ સર્વેક્ષણ પ્રયાસો અને જમીન સંપાદન, આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ કામગીરી, આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધન આયોજન જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું. સર્વધર્મ સંભાવ એટલે કે દરેક ધર્મનો આદર, સન્માન તથા તેમની વચ્ચે એકતા અને સૌહાર્દની ભાવના. આ સિદ્ધાંતના આગ્રહી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી, એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવથી સિદ્ધ કર્યું. પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અને અંત્યોદય, ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ચળવળના માધ્યમથી વોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે, જેના પગલે ખાદીના ઉત્પાદન અને વેચાણમાં 4 થી 5 ગણો વધારો થયો છે અને મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પૂજ્ય બાપુના નેતૃત્વમાં વર્ષ 1947માં આપણને આઝાદી મળી અને હવે વર્ષ 2047માં આઝાદીની શતાબ્દી સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની અમૂલ્ય તક આપણને મળી છે.
ત્યારે વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાની યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે સૌ આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના વિચાર સાથે આગળ વધારીશું તેવો મને વિશ્વાસ છે. આ પ્રાર્થના સભાના સમાપન બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરિસરના સંગ્રહ સ્થાન ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા પરિવારના મોભીનો વૈભવી ઇતિહાસ QR કોડનું અનાવરણ કર્યું હતું. આ QR કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કીર્તિ મંદિર સ્મારકના અગત્યના ભાગોની વિવિધ ખાસિયત વિશે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે. આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર તથા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત વિચરતી વિમુક્ત જાતિઓના મહાસંમેલનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્યમાં સૌ નાગરિકો સુધી વિકાસના ફળ પહોંચાડી તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર કાર્ય કરતી આવી છે, જેના પરિણામે સર્વસમાવેશક વિકાસની વિભાવના સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકારની આ અગ્રેસરતાની ઝલક તાજેતરમાં DNT ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિચરતી વિમુક્ત જાતિઓના રાજ્ય સ્તરીય મહાસંમેલનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કરી હતી. અમદાવાદ ખાતે આયોજિત આ મહાસંમેલનમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિચરતી વિમુક્ત જાતિઓ આગળ વધશે તો ક્યારે વધશે એ ભૂતકાળમાં સવાલ હતો, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું સક્ષમ નેતૃત્વ મળ્યું અને દરેક સમાજના પ્રત્યેક વ્યક્તિને સાથે રાખીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો ધ્યેય પાર પાડ્યો છે. વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના માણસનો વિચાર કરીને સરકારી યોજનાઓ અને નીતિઓ બનાવી છે અને વિકસિત ભારતના નિર્માણ માટે છેવાડાના અને મધ્યમ વર્ગના માનવીને કેન્દ્ર સ્થાને રાખીને વિકાસ સાથે જોડ્યો છે. એક નેતૃત્વ આપણને મળે અને એ નેતૃત્વ એવું નેતૃત્વ મળે કે દરેક જણને સાથે રાખીને આગળ વધવા માંગતું હોય. એમાં નાનામાં નાના માણસનો વિચાર એમણે હર હંમેશ કર્યો છે. એમાં સરકારી યોજના બનતી હોય કે કોઈ પણ નીતિ બનતી હોય, વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ તો એ દરેકે દરેકમાં સેચ્યુરેશનનો વિચાર આવતો હોય તો દરેકની અંદર સેન્ટરમાં એમણે રાખ્યા છે મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ, છેવાડાનો વર્ગ, આ બધાને સેન્ટરમાં રાખીને આ યોજનાઓ બધી બનાવી. શિક્ષણનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે અત્યારે જે પ્રમાણે દેશ, દુનિયાની અને સમયની માંગ છે તે પ્રમાણે કદમથી કદમ મિલાવી દીકરા દીકરીઓ ભણીને આગળ વધે તે આવશ્યક છે અને એમાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઊભી રહેવા તૈયાર છે. વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકો ભણીને આગળ વધે એ માટે સરકારે ખૂબ સારી યોજનાઓ બનાવી છે. છેલ્લા 3 વર્ષમાં વિચરતી વિમુક્ત જાતિના 27 લાખથી વધુ લાભાર્થીઓને ₹297 કરોડની રકમની શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવી છે અને 8,448 જેટલા લાભાર્થીઓને ₹105 કરોડની લોન સહાય પૂરી પાડવામાં આવી છે. ખૂબ સારી રીતે આગળ તમે વધો અને અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયાની ડિમાન્ડ છે, સમયની માંગ છે, તો એ સમયની માંગની સાથે આપણે કદમથી કદમ મિલાવી લીધા છે અને દીકરા દીકરીઓ આગળ ભણીને આગળ વધી રહ્યા છે. એની અંદર હજુ પણ તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા નાનામાં નાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં સેચ્યુરેશનના અભિગમથી પડખે ઊભી રહી છે. આપણે જ્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દરેક સમાજે પણ તેમાં જોડાવાનું છે. આ કાર્યક્રમમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ તથા રાજ્યભરમાંથી વિચરતી વિમુક્ત જાતિઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, કાર્યક્રમને આગળ નિહાળીએ તે પહેલા જોઈ લઈએ એક નાનકડો સંદેશ. સપનાઓથી સમૃદ્ધિની આ યાત્રા, વાવણીથી લણણી સુધીની આ યાત્રા, ગુજરાતની પ્રચંડ ગતિની આ 24 વર્ષની યાત્રા. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી. આ સંકલ્પ હતો સેવાનો, સમર્પણનો અને જનવિશ્વાસનો. અને ત્યારે જ થયો હતો વિકાસનો સૂર્યોદય. જ્યાં વર્ષોથી તરસ હતી ત્યાં માં નર્મદાનો પાલવ પથરાયો, અને જ્યાં હતું ઘનઘોર અંધારું ત્યાં પ્રકાશ ચારે કોર થયો. જ્યાં દીકરીઓ શાળા છોડતી હતી ત્યાં ફરી ખુલી સપનાની ચોપડીઓ. રમતના મેદાનો અને વધતા ઉદ્યોગો આજે વાઇબ્રન્ટ બન્યા છે. આ ગગનચુંબી પ્રતિમા એ દુનિયા સામે અડગ ઊભો ભારતનો આત્મવિશ્વાસ છે. મોદીજીના નેતૃત્વમાં આ ફક્ત ગુજરાતની નહીં, ભારતની વિકાસ યાત્રા છે. અહીં સીમાઓ પર છે શૌર્યનો નાદ, દુનિયામાં વધ્યું છે ભારતનું માન. આ યાત્રા છે દેશના અતૂટ વિશ્વાસ અને નિરંતર વિકાસની. આ ઐતિહાસિક દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર ઉજવી રહી છે વિકાસ સપ્તાહ. 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 24 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિકાસ સપ્તાહનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો હતો. વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, જેને સાકાર કરવામાં સૌએ પોતાના સંપૂર્ણ યોગદાન માટે મન, કર્મ, વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પણ ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત નાગરિકો MyGov પોર્ટલ પરથી ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના વાયુ સૈનિકો સહિત એરફોર્સ પરિવારને 93મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતીય વાયુસેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુસેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે. ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતીય વાયુસેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે, તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એટલે કે સ્વાક એ વાયુસીમાની સુરક્ષા સાથે સામાજિક દાયિત્વમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ માં કે નામ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ
તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં સ્વાક સક્રિય ભાગીદાર રહ્યું છે. આ ઉજવણીમાં મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, સિનિયર એર સ્ટાફ ઓફિસર શ્રી એસ શ્રીનિવાસ સહિત વાયુસેનાના અધિકારીશ્રીઓ અને વાયુ સૈનિકો સહભાગી થયા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિક્રમ સંવત 2081ના ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતા દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે પણ ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત તથા સંસ્કાર વારસાને પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાત દીપોત્સવી 2081માં ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્ય કૃતિઓ પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં 27 અભ્યાસલેખો, 31 નવલિકાઓ, 17 વિનોદિકાઓ, 11 નાટિકા અને 97 જેટલી કાવ્ય રચનાઓ છે. સાથે સાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી 51 જેટલી રંગીન તસવીરો અને ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે. આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી K.L. બચાણી, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન તેમજ વોકલ ફોર લોકલની મુહિમને વેગ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ થલતેજ વિસ્તારમાં આવેલા ભારત ખાદી ગ્રામોદ્યોગ સંઘના ખાદી એમ્પોરિયમ અને સિંધુ ભવન રોડ પર આવેલા ખાદી ઇન્ડિયાના યુનિટમાંથી ખાદીની ખરીદી કરી હતી. સ્વદેશીના પ્રતીક સમાન ખાદીની ખરીદી કરીને મુખ્યમંત્રીશ્રીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોનની 3 દિવસીય એન્યુઅલ કોન્ફરન્સનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ 35મી એન્યુઅલ કોન્ફરન્સના પ્રારંભ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ડોક્ટર્સનો વ્યવસાય સૌથી વધુ વિશ્વાસ ધરાવતો વ્યવસાય છે. આપણા સમાજમાં લોકો ડોક્ટર્સને ભગવાનના બીજા રૂપ તરીકે જુએ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના મેડિકલ ક્ષેત્રે થયેલા સકારાત્મક પરિવર્તન વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કોઈને પણ આરોગ્યલક્ષી મોટી તકલીફ આવી પડે તેવા સંજોગોમાં ઘણી મૂંઝવણ થતી હોય છે, જેમાં સહાયરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરાવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ₹5 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે અને ગુજરાતમાં આ સહાયમાં ઉમેરો કરી કુલ ₹10 લાખ સુધીની સહાય આપવામાં આવી રહી છે. આ અવસરે યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન